શ્રી ગણેશાય નમઃ. ભક્તો, શિવ મહાપુરાણનું શતરુદ્ર સંહિતાનો અધ્યાય 15મો, જેમાં શિવનો ગૃહપતિ અવતાર, જેની કથા આપણે આગળનો 14મા અધ્યાયમાં શ્રવણ કરી રહ્યા હતા, જે આપણે શ્રવણ કરવાની છે. અને નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી શિવ ફળની પ્રાપ્તિ થાય છે, તેમજ ધર્મ, અર્થ, મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. માટે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ. તો નંદીશ્વર બોલ્યા, પત્ની સહિત વિશ્વાનરે નારદનું તે કહેવું સાંભળી તે જાણે એવું માન્યા કે અતિ દારૂણ વ્રજ પડ્યું હોય. હાય, હું તો મરી ગયો, એમ બોલી તેણે હૃદય કૂટવા માંડ્યા અને પુત્રના શોકથી અતિ વ્યાકુળ બની મોટી મૂર્છા પામ્યો. સુષ્મતી પણ દુઃખથી પીડાઈને તે અત્યંત રુદન કરવા લાગી અને હાય હાય એવો મોટા સ્વરે અત્યંત વ્યાકુળ થઈ પોક મૂકવા લાગી. એ દુઃખના પોકાર સાંભળી વિશ્વનર પણ મૂર્છા છોડી ઊભો થયો અને આ શું, એ શું, એવું શું, એમ ઊંચેથી પોકારતો તે બોલવા લાગ્યો કે મારો એ ગૃહપતિ ક્યાં છે? એ તો મારા બહારના પ્રાણ છે, મારા અંતર આત્મામાં વસી રહ્યો છે અને મારી બધી ઇન્દ્રિયોને તે નિયંત્રિત છે. પછી એ માતા પિતાને બહુ શોકથી ઘેરાયેલા જોઈ શંકરના અંશથી જન્મેલા એ બાળક ગૃહપતિ ધીમી હસીને કહેવા લાગ્યો. ગૃહપતિ બોલ્યો, હે માતા, હે પિતા, એવું કયું કારણ બન્યું છે કે તમે હમણાં જ મને કહો, શા માટે તમે રડો છો? એવો અત્યંત ત્રાસ તમને બેયને સાથી થયો છે. મારું શરીર તો તમારા બંનેના ચરણોની રજથી રક્ષાયેલું છે, તેથી મને કાળથી પણ ગ્રહણ કરવા સમર્થ નથી. તો એ બિચારી તુચ્છમાં તુચ્છ વીજળીનો તો મને શું કરનારી છે? હે માતા પિતા, તમે બંને મારી પ્રજ્ઞા સાંભળો. જો હું તમારો બેયનો પુત્ર હોઉં તો હું એવું કરીશ કે જેથી મૃત્યુ પણ મારાથી ડરતું રહેશે. હે માતા પિતા, સર્વ જાણનાર અને સજ્જનોને સર્વ આપનાર મૃત્યુંજયનું બરાબર આરાધના કરી હું મહાકાળનો પણ જપ કરીશ. આ તમને સાચું કહું છું. ત્યારે નંદીશ્વર બોલ્યા, સંતાપ કરતા એ બંને બ્રાહ્મણી તેનું એ વચન સાંભળી જાણે અકાળે અમૃતનો પુષ્કળ વરસાદ પડ્યો હોય તેમ સંતાપ રહિત થઈ તે વેળા કહેવા લાગ્યા. બ્રાહ્મણ દંપતી બોલ્યા, ફરી બોલ્યા, કેવું એ વચન છે, ફરી બોલ. કાળ પણ ગ્રહણ કરવા સમર્થ નથી, બિચારી વીજળી કોણ માત્ર છે? અમારા બંનેના સંતાપનો નાશ કરવા માટે તે મોટા ઉપાય કહ્યો છે. મૃત્યુંજય દેવનું આરાધના કરવાથી એ ઉપાય જણાવ્યો છે. વળી તે જ પ્રમાણે શંભુનું શરણ એ જ શ્રેષ્ઠ છે, એથી ઉત્તમ બીજું કંઈ નથી. કારણ કે તે શંકર મનોરથથી પેલે પાર રહેલું પણ કરી શકે છે અને પાપોને હરનાર છે. હે તાત, શું તમે નથી સાંભળ્યું કે પૂર્વ શ્વેતકેતુ કાળના પાશથી બંધાયેલો હતો, છતાં ત્રિપુરા શિવે તેની રક્ષા કરી હતી. શિલાદનો પુત્ર માત્ર 8 વર્ષનો હતો ત્યારે તે મૃત્યુનો ગ્રાસ બન્યો હતો. તેણે પણ શિવને સર્વને આનંદ પામનાર પોતાના દાસ નંદી બનાવ્યો છે. ક્ષીર સમુદ્રનું મંથન કરતા પ્રલયકાળના અગ્નિ જેવું ઘોર હળહળતા ઝેર તેમાંથી ઉત્પન્ન થયું હતું. તેને પી જય શંકરે ત્રણેય જગતનું રક્ષણ કર્યું હતું. મહાગર્વિષ્ઠ જલંધરે ત્રણેય લોકોને સંપત્તિ હારી લીધી હતી. ત્યારે એ શંકર સુંદર અંગૂઠાની રેખામાંથી ઉત્પન્ન કરેલા ચક્ર વડે તેને માર્યો હતો. વળી એ તેજસ્વી શંકર એક જ બાણ ફેંકી તેમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિ વડે ત્રણેય લોકના ઐશ્વર્યથી અતિ મૂઢ બનેલા ત્રિપુરાસુરને બાળી નાખ્યો હતો. કામદેવ ત્રણેય લોકના વિજયથી ખૂબ બળવાન બન્યો હતો. તેને બ્રહ્માદિ દેવોના દેખતા જ જેમણે માત્ર નજર નાખતા જ દેહરહિત ભસ્મની પદવી પમાડી દીધો. તે શિવ બ્રહ્માદિ દેવોનો પણ એક કર્તા છે, મેઘવાહન તથા અવિનાશી છે, તેમજ વિશ્વની રક્ષા કરનાર મણિરૂપ છે. માટે હે પુત્ર, તું એમને શરણે જા. ત્યારે નંદીશ્વર બોલ્યા, એમ માતા પિતાની સંપત્તિ મેળવી એ ગૃહપતિએ બંનેના ચરણોમાં પ્રણામ કર્યા, તેમની પ્રદક્ષિણા કરી ખૂબ આશ્વાસન આપ્યું અને પછી પોતે ત્યાંથી નીકળી ગયા. બ્રહ્મા તથા વિષ્ણુ વગેરેને પણ દુર્લભ કાશી નગરીમાં તે પહોંચ્યા. એ કાશી મહાપ્રલય જેવા સંતાપને દૂર કરનારી વિશ્વનાથ શિવ વડે રક્ષાયેલી, કાંઠે કાંઠે જાણે હારમાળા હોય તેવી ગંગા વડે શોભી રહેલી અને અદ્ભુત ગુણો વડે શોભતા શિવ પત્ની પાર્વતી વડે વિરાજી રહે છે. ત્યાં પહોંચી તે ઉત્તમ બ્રાહ્મણ પ્રથમ મણિકા પર ગયા અને ત્યાં વિધિપૂર્વક સ્નાન કરી તેમણે પ્રભુ વિશ્વનાથના દર્શન કર્યા.
એ શ્રેષ્ઠ બુદ્ધિ. ગૃહપતિએ ત્રણેય લોકોના પ્રાણનું રક્ષણ કરતા વિશ્વનાથે 2 હાથ જોડી નતમસ્તક પ્રણામ કર્યા, જેથી તે અતિશય આનંદયુક્ત થયા. એ વિશ્વનાથના લિંગના વારંવાર દર્શન કરી હૃદયમાં તે ખૂબ જ સંતોષ પામ્યા અને તેમણે માન્યું કે ખરેખર આ લિંગ પરમાત્મા મૂળથી યુક્ત છે એ નક્કી છે. અહો સ્થાનાંતર જગત સહિત ત્રણેય લોકના મારાથી બીજો કોઈ ધન્ય નથી, કારણ કે આજે મેં શ્રીમાન વિશ્વનાથ પ્રભુના દર્શન કર્યા છે. મારા ભાગ્યના ઉદય માટે જ મહર્ષિ નારદે પ્રથમ આવીને તે પ્રમાણે કહ્યું છે, તેથી હું કૃતાર્થ થયો છું. નંદીશ્વર બોલ્યા એમ આનંદરૂપ અમૃતના રસો વડે તેમણે પારણું કર્યું અને તે પછી શુભ દિવસે સર્વને હિત આપનારા લિંગનું સ્થાપના કર્યું. જેઓ આત્મ હોય, જેઓને આત્માને પૂર્ણથી સંસ્કાર ન કર્યો હોય, એવા લોકોએ પાળવા મુશ્કેલ નિયમો તેમણે ગ્રહણ કર્યા. પોતે પવિત્ર થઈ ગંગાજળ ભરેલા વસ્ત્રથી પવિત્ર 108 ઉત્તમ કળશો તેમજ દરરોજ શિવને સ્નાન કરવા માંડ્યું અને હંમેશા લીલા કમળોની માળા ચડાવવા માંડ્યા. એ માળા 1008 પુષ્પોથી બનાવી હતી અને પખવાડિયે અથવા 1 મહિને પોતે કંદમૂળ કે ફળનું ભોજન કરવા માંડ્યા. પછી તે ધીરે ધીરે ગૃહપતિએ 6 મહિના સુધી ખરી પડેલા પાંદડાનો આહાર કર્યો. પછી 6 મહિના સુધી તેમણે વાયુનો આહાર કર્યો અને 6 મહિના સુધી પાણીનું એક ટીપું જ ન પીધા કર્યું. એમ તે મહાત્માનો 1 વર્ષનો કાળ તો વીતી ગયો, છતાં હે બ્રાહ્મણો, શિવમાં જ મન રાખી તેમણે આદરથી તપ કરવાનું ચાલુ રાખ્યું. જન્મથી 12મા વર્ષ નારદે કહેલું હતું તે વચન જાણે સત્ય કરતો હોય તેમ વ્રજધારી ઇન્દ્ર તેમની પાસે આવ્યા અને બોલ્યા કે તું વરદાન માગ, તારા મનમાં જે રહ્યું હોય તે હું આપીશ. હે બ્રાહ્મણ, હું ઇન્દ્ર છું, તારા શુભ વ્રતોથી હું પ્રસન્ન થયો છું. નંદીશ્વર બોલ્યા. મહેન્દુ એવું વચન સાંભળી એ ધીર મુનિ કુમારે મધુ અક્ષરોથી બોલતા આવું વાક્ય કહ્યું. ગૃહપતિ બોલ્યો, હે પુત્રના શત્રુ ઇન્દ્ર, હું તમને વ્રજધારી ઇન્દ્ર તરીકે જાણું છું. હું તમારી પાસેથી વરદાન માગતો નથી, મને વરદાન દેનારો શંકર છે. ઇન્દ્ર બોલ્યા, હે બાળક, શંકર પણ મારાથી કંઈ જુદા નથી. હું દેવોનો દેવ છું, માટે મૂર્ખપણું છોડી દઈ તું વરદાન માગ, વિલંબ ન કર. ત્યારે ગૃહપતિ બોલ્યા, હે અલ્પયાન પતિ દૃષ્ટ, તું જતો રહે. પર્વતોના શત્રુ ઇન્દ્ર, એ સ્પષ્ટ છે કે હું શંકર સિવાય બીજા દેવ પાસે કંઈ માગતો નથી. નંદીશ્વર બોલ્યા. એવું તેનું વચન સાંભળી ક્રોધથી લાલ નેત્રવાળા ઇન્દ્રએ ભયંકર વ્રજ ઉગામી એ બાળકની બીવડાવ્યો. ત્યારે વીજળીઓ જેવી જ્વાળાઓથી વ્યાપ એ વ્રજ જોઈને બાળક નારદનું વાક્ય યાદ કરતો ભયથી વિહવળ બની મૂર્છિત થયો. પછી પર્વતીયના પતિ શંકર અંધકારને દૂર કરતા પ્રગટ થયા. તેમણે જાણે સજીવ કરતા હોય તેમ પોતાના સ્પર્શ કરી કહ્યું, હે પુત્ર, તારું કલ્યાણ થાવો. ઉઠ ઉઠ. ગૃહપતિએ રાત્રિમાં જાણે ઊંઘી ગયા હોય તેવા બંને નેત્રમળો ઉઘાડી ઉઠીને સેંકડો સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી શંકરના આગળ દર્શન કર્યા. તેમના લલાટમાં ત્રીજું નેત્ર જોઈ ગળામાં કાળા પોઠિયાની નિશાનીવાળા ડાબા અંગમાં વિરાજેલા પાર્વતી સહિત મુગટમાં ચંદ્રધારી જટા શોભતા ત્રિશૂળ તથા પિનાક ધનુષ ધારણ કરતા સફેદ કપૂર જેવા ઉજ્જવળ અંગવાળા અને હાથીનું ચામડું પહેરનાર એ મહાદેવને ગુરુના વાક્યથી તથા શાસ્ત્ર વચનથી આંખ ઓળખી લીધા. એટલું તેનું ગળું હર્ષના આંસુથી રૂંધાઈ ગયું અને શરીર રોમાંચથી વ્યાપ્ય બન્યું. તે પછી પોતાનું ભાન ભૂલી ગયો. ક્ષણભર પર્વત પેઠે ઊભો રહ્યો અને જાણે ચિત્રકૂટ તથા ત્રિપુકટ પર્વત હોય તેવો બની ગયો. તે સ્તુતિ કરવા, નમસ્કાર કરવા, તે વિષ્ટિપ કરવા સમર્થ જ થયો હતો. ત્યારે શંકર ખૂબ હસીને કહ્યું. ઈશ્વર બોલ્યા, ઓહો હે બાળક ગૃહપતિ, મેં જાણ્યું છે કે વ્રજા ઉગામેલા હાથ વાળા ઇન્દ્રથી તું ડરી ગયો છે. ડરમાં તે તારી પરીક્ષા કરી છે. મારા ભક્તની આગળ ઇન્દ્ર તેનું વ્રજ કે કાળ પણ સમર્થ થઈ શકતા નથી. એ તો મેં જ ઇન્દ્રના રૂપ તને બીવડાવ્યો છે. હે ભદ્ર, હું તને વરદાન આપું છું. તું અગ્નિના પદને પ્રાપ્ત થા. સર્વ દેવોને તું વરદાન દેનારો થઈશ. હે અગ્નિ, તું સર્વ પ્રાણીઓની અંદર રહેનારો થા. ધર્મરાજા અને ઇન્દ્ર વચ્ચે તું દિક્પાલ થઈ રાજ્ય મેળવ.
તે સ્થાપેલું આ લિંગ તારા નામે અગ્નિશ્વર એમ પ્રખ્યાત થશે અને સર્વ તેજની અતિશય વધારનાર થશે. આ અગ્નિશ્વર લિંગના ભક્તોને વીજળી કે અગ્નિથી ભય થશે નહીં, અગ્નિની મંદાવતા રૂપ રોગનો ભય રહેશે નહીં અને તેનું અકાળ મૃત્યુ કદી થશે નહીં. સર્વ સમૃદ્ધિઓ આપનાર આ અગ્નિશ્વરનું કાશીમાં પૂજન કરી કોઈ માણસ દેવયોગ બીજે સ્થળે મૃત્યુ પામશે તે પણ અગ્નિના લોકમાં પૂજાશે. નંદીશ્વર બોલ્યા એમ કહી તેનું બધું સગા સંબંધીઓ ત્યાં લાવીને શંકરે ગૃહપતિના માતા પિતાની સમક્ષ ગૃહપતિનો દિક્પાલ અગ્નિપદે અભિષેક કર્યો અને પછી પોતે ત્યાં એ જ અગ્નિશ્વર લિંગમાં પ્રવેશ કર્યો. એમ હે તાત, પરમાત્મા શંકરનો અગ્નિ સ્વરૂપ અવતાર ગૃહપતિ નામે તમારી આગળ મેં વર્ણન કર્યો છે, જે જનાર્દન લોકોને સુખકારક અથવા જનાર્દન પરમેશ્વર સ્વરૂપ જ છે. જેઓ અગ્નિની ભક્તિ કરનાર હોય તેઓએ ચિત્રપુરી નામે જે સુંદર શ્રેષ્ઠ અગ્નિની નગરી છે ત્યાં વાસ કરે છે. જે દ્રઢ સત્વ અને જીતેન્દ્રિય લોકો અથવા સ્ત્રીઓ અગ્નિમાં પ્રવેશ કરે તેઓ બધા સત્વ સંપન્ન થઈ અગ્નિ જેવા જ તેજસ્વી થાય છે. અગ્નિહોત્રી પરાયણ બ્રાહ્મણો, સ્થાપિત બ્રહ્મચારીઓ તથા પંચાગ્નિઓ વચ્ચે રહેનારા તપસ્વીઓ પણ એ રીતે અગ્નિના લોકમાં અગ્નિ જેવા તેજસ્વી થાય છે. ટાઢમાં કે ઠંડી દૂર કરવા માટે લાકડાના ભારમાં દાન કરે અથવા જે અગ્નિયાન કરે તે પણ અગ્નિ સમીપ વસે છે. જે માણસ શ્રદ્ધાયુક્ત થઈ કોઈ અનાથ મરેલના અગ્નિ સંસ્કાર કરે છે અને પોતે જે અશક્ત હોય તો બીજાને તે માટે પ્રેરણા કરે છે તે અગ્નિલોકમાં પૂજાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્યએ દ્વિજાતિઓને અગ્નિ એક જ શ્રેષ્ઠ કલ્યાણ કરનાર ગુરુ, દેવ, વ્રત તથા તીર્થ છે. બધું અગ્નિ છે એવો નિશ્ચય થયો છે. જે અગ્નિ સર્વ અપવિત્ર પદાર્થને પોતાના સંબંધથી ક્ષણવારમાં પવિત્ર કરે છે તેથી જ તે પાવક કહેવાય છે. આ અગ્નિ જ ખરેખર સાક્ષાત અંતરાત્મા છે અને પેટમાં, માંસમાં, કોળિયાઓમાં તે પચાવી દે છે, છતાં સ્ત્રીઓ ગર્ભની માંસની પેશીઓને પકડાવી દેતો નથી. શંકરની અગ્નિરૂપ તેજસ્વી મૂર્તિ પ્રત્યક્ષ છે. તે બધું કરનાર, હરનાર તથા પારનાર છે. એના વિના શું દેખાય? આ અગ્નિ એ ત્રણેય ભુવનેશ્વર ઈશ્વર પરમાત્માનું સાક્ષાત નેત્ર છે. ગાઢ અંધકારમય એવા આ લોકમાં એ અગ્નિ વિના બીજો કયો પ્રકાશ કરનાર છે? ધૂપ, દીવો, નિવેદ, દૂધ, ઘી તથા ગોળ વગેરે બધું એ અગ્નિએ ખાધેલું બધા દેવો સ્વર્ગમાં ખાય છે. આ રીતે શિવ મહાપુરાણમાં ત્રીજી શત્રુદ્ર સંહિતામાં ગૃહપતિ અવતારમાં નું વર્ણન આપણે 15મા અધ્યાય સમાપ્ત થાય છે. અને હવે અધ્યાય 16મો જેમાં શિવનો યજ્ઞેશ્વર અવતારનું શ્રવણ કરવાનું છે. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના વિડીયો સાંભળવા માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખી દેજો. હર હર મહાદેવ.